ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગર શહેરમાં એલસીબી ટીમે નકલી નોટોનો પર્દાફાશ કર્યો છે। શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 200 રૂપિયાની ડુપ્લિકેટ ચલણી નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે। શખ્સ અલકા સિનેમા નજીકથી મળી આવ્યો હતો, જેના પાસેથી કુલ ₹55,800 ના નકલી નોટો કબજે કરાયો, જેમાં 200 રૂપિયાની 343 નોટ પણ હતી। આ શખ્સ અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બગુલિયા સિહોતના રાજપરા વિસ્તારમાં રહેતા વધુ તપાસમાં અમદાવાદના ચિંતનભાઈ અનિલભાઈ કનોજિયાનું નામ પણ જાણવા મળ્યું છે અને તેની ધરપકડ માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એલસીબી ટીમે ભાવનગરમાં નોટોનો પર્દાફાશ કર્યો છે। 200 રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે। ₹55,800 ના નકલી નોટો કબજે કરવામાં આવ્યા છે। અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બુઘેલિયા પકડાયો છે। ચિંતનભાઈ કનોજિયાની ધરપકડ માટે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બુઘેલિયા પકડાયો છે। ચિંતનભાઈ કનોજિયાની ધરપકડ માટે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। નોટો કબજે કરવામાં આવી છે। ₹55,800 ના નકલી નોટો કબજે કરવામાં આવી છે। 200 રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે, જે ₹55,800 ના નકલી નોટો કબજે કરવામાં આવ્યા છે। અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બુઘેલિયા પકડાયો છે। ચિંતનભાઈ કનોજિયાની ધરપકડ માટે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। નોટો કબજે કરવામાં આવી છે। ₹55,800 ના નકલી નોટો કબજે કરવામાં આવ્યા છે। ₹200 રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે। એલસીબી ટીમે ભાવનગરમાં નોટાનો પર્દાફાશ કર્યો છે। 200 રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે। ₹55,800 ના નકલી નોટો કબજે કરવામાં આવ્યા છે। અજય ઉર્ફે ગુગો પોપટભાઈ બુઘેલિયા પકડાયા છે। ચિંતનભાઈ કનોજિયાની ધરપકડ માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।